તો કેમ છો મિત્રો, આપણે નાઈદન ફ્રેશ થઈને આવી ગયા હતા અને આપણા યુવરાજભાઈની જો આમાં બ્લોગ લઈને આવેલા હોય જો હે ને કામેથી ની આના 4:30 જેવું થઈ ગયું છે અને પાછા એ કામેથી વિયા હતા અને હું પાછો ઘરે સૂઈ ગયો તો સૂઈ પૂરી કરીને આવ્યો હતો અને જો આવીને સીધો બ્લોગ જ ચાલુ કરે. તમારે કઈ બ્લોગ સિવાય બીજો ધંધો છે? હુઈ જવું એ બ્લોગ સિવાય બીજો કઈ ધંધો છે? અમારો કાળિયો ની આવી ગયા બ્લોગ યુવરાજભાઈ જો બ્લોગ જ ઉતારે. પાછા સુઈ બુઈને આવ્યા હતા અને આપણે પાછા યુવરાજભાઈ નો કોલ આવી ગયો હતો કે હું કામેથી કે વ્યૂ આવ્યો છું, મારે હવે સાંજ જવાનું છે તો આપણે ચાલો મળીએ ભેગા થઈ. તો સાંજના ભેગા ગયા પાછા તો આપણે બધા જો એ જો હજી બ્લોગ જ ઉતારે છે. મેં તમને કીધું હતું ને સાંજ ના આવે યુવરાજભાઈ ને પૂછ્યું આપણે થઈ ગયા. હે યુવરાજભાઈ, આપણે કઈક નવું કરવાનું, નવું કઈક કરવાનું, શું કઈક એવું કઈક કહતો નવું કઈક કરે એવું નવું કઈક આપણે આયા હે ને મેગી બનાવવાની હાજે બધા છોકરાઓને બોલાવીને તપેલું બપેલું લાવીને બધા છોકરાઓને મેગી ખવડાવી દેવાની. જો યુવરાજભાઈ એમ કે છે કે સાંજના બધાને બોલાવીને આપણે મેગી બેગીનો પ્રોગ્રામ કરશું. તો જોઈએ છીએ આપણે સાંજના, ચાલો આપણે સાંજે મળશું. કેજો બધાને 20 રૂપિયા ઘરે જ લઈને આવે. તો હાલો મિત્રો, કેમ છે બધા? સ્વાગત છે આપણે મિની બ્લોગમાં. આપણે જોયું હતું કે આપણે આવતા બ્લોગમાં બોલ્યા હતા કે આપણે મેગીનો પ્રોગ્રામ કરવાનો છે. તો આપણે જો આ મેગીની લઈએ છીએ આપણા મેલડીમાન મંદિરે. આ કઢાઈની જો આ આપણા કેમેરામેન યુવરાજભાઈની છે બધા. તો આપણે તમને કીધું હતું કે મેગીનો પ્રોગ્રામ કરશું આપણે, તો અત્યારે આ બધું કમ્પ્લીટ કર્યું. જો આ બધું આપણે મેલડીમાના મંદિરે જો યુવરાજભાઈ કીધું તું ને આપણે કીધું તું અહીંયા મેગીનો પ્રોગ્રામ એટલે આપણે કરીએ છીએ ને હજી આપણે આ ગોઠવી છે. તમને બતાવું પછી કઈ રીતે બને છે ને બધા જે આપણા બીજા ભાઈબંધો છે એ બધા હજી આવે છે. જો આપણે પાછું વાસણની ધોવાનું ચાલુ કરી દીધું છે યુવરાજભાઈ. જો મેગી આપણે બને છે ને, આપણા જે કેમેરામેન છે જે તાપણું કરે છે ને, અને યુવરાજભાઈ જો અમે ધોવાયા છીએ ત્યારે. રાત જો ફૂલ અંધારું હે. જો રાતના વાગીએ 10 સાડા 10 થવાયા છે અને અમારે આપણે કીધું તો એટલે ચેલેન્જ પૂરો કરવા યુવરાજભાઈ મોડી રાતે આયા યુવરાજભાઈ. આપણે મોડી રાતે યુવરાજભાઈ આપણે ચાલો આપણે ચેલેન્જ જે આપણે ઓડિયન્સને કીધું હતું તે પૂરું કરવું પડશે ને. તે જો પાણી ભરી લીધું. કેમ છે યુવરાજભાઈ? સારું હો, ફૂલ બાકાજી કી હો. તો મિત્રો જો યુવરાજભાઈના કારનામાં ધુવાણો કઈ નાખ્યું બધું, ત્યાં લગી નકરું બધું હળગાય જ કર્યું. મેગી એમ નામ ખવાય, ધુમાડો થોડો ખાવો પડે તો મેગી ખવાય. આમાં વિચાર કરો, અમારે ધુમાડો ખાવા કે મેગી? આમ ધુમાડો ખાઈ કે મેગી ખાવી? બધું ખાવાનું. જો બધું ખાવાનું કે ધુવાણો કરી નાખ્યો ગાય. જો રાતના યુવરાજભાઈ પણ એમનું કીધેલું કર્યું. રાતના 11:30 થયા પણ એમે કીધું તું, મેં ચેલેન્જ દીધો તો એ પૂરો કરવા આયા. તો શિલુલુલુ આપ સબકો એપિસોડ में स्वागत કરે છે. ધુઆં કરી દી હો ભાઈ. યુવરાજભાઈ ધુવાણો કરી દઈ કોઈ. જો આ લાગે છે મેગી કરતા વધારે ધુવાણો ખવડાવવાનો. શું કેવું કેમેરામેન? મેગી કરતા આ બધું આ ધુવાણો વધારે ખવડાવશે. અને આ બધું આ લગભગ અડધા મંદિરના લાકડા યુવરાજભાઈ બાળી દીધા છે. ઓલા વરે જે આવે ને એ કહેવાના મારે કેવું છે. આમાં કેવું થાય ખબર? આંખમાંથી હે ને પાણી નીકળે. કેમ નીકળે? આ ધુમાડા લીધે. ગોપાલભાઈ આગા ઉભા રહી ગયા. ધુમાડો ન ખાવો પડે એટલે થોડોક ધુમાડો ખાવ. અમારા બા હે ને કેમેરામેન આગો વયો ગયો. જીગાભાઈ થોડોક ખાય ધુમાડો. ભૂખ કાઈક વસ્તુને પામવું હોય તો કાઈક ખાવું પડે. એ સાચી વાત કીધી તમે. હે જીગાભાઈ કેમેરામેન ને પગે લાગો તો. हेलो शिलुलुलु आप सबका मैगी में स्वागत है. તો ગાઈસ આપણે જે મંદિર વાળાના મણ એક લાડો થોડી યાદ લાકડા બાળી દીધા છે. એ જલા લાકડા લઈને થોડાક. તો જો ગાઈસ આપણે પછી મેગી નાખવાનું કરી દીધું છે ચાલુ. યુવરાજભાઈ ની જો મેગીનું ચાલુ કરી દીધું છે. આમ પેટમાં ઉંદડામ ધોડે છે, આમ કઈક પેટમાં થાય છે. જલ્દી યુવરાજભાઈ કઈક કરો ને, જલ્દી બનાવો ને. યુવરાજભાઈ ગેસની માથે બેસી જાય.
હા ધીરજના ફળ મીઠા છે. જો યુવરાજભાઈ એમ કે ભાઈ ધીરજના ફળ મીઠા, પણ ધીરજ આખી રાખીને હું લગભગ કટકા કરીને ધુવાણો એટલો આવે છે ને યુવરાજભાઈ, ધુવાણો જેટલો કરી નાખ્યો હળગે નાખ્યું, અમે બળવા મળી છે. જો ચમચી જો અમારે યુવરાજભાઈ, તમે કેમ યુવરાજભાઈ રોવો છો? અરે આ ધુમાડો આંખમાં જાય છે એટલે રોતો નથી. કેમેરામેન તો અમારે આમ કી એમ એમાં કેવું અમે થોડાક ઓલા ઘાયલ આશિક રહે ને એટલે થોડુંક રોવું આવી જાય. ના અમારે જો કેમેરામેન નોખા રખડે, બનવું હોય તો બને, ન બને તો કાંઈ નહીં, મને ખાવા દેવાનું જાય. જો એને ડાયરેક્ટ ખાવા જ બેવાનું છે ના. કપુભાઈ આવી ગયા. જો ક્યાં ગયા કલ્પેશભાઈ? એ ભૂત નથી ને કલ્પેશભાઈ નું? હા આવી ગયા. આયા મસાલો તૂટી રહ્યો છે ડીશમાં. જો આપણે કે લીધો તો ચેલેન્જ પૂરો કરવી. ચેલેન્જ પૂરો કરે ને અમે વગર ચેલેન્જ ઉંદરડા ધોડાઈને મટાડવા આવ્યા છીએ. જો વગર ચેલેન્જ યુવરાજભાઈ ને અમે આવું કઈ કહેતા રહે ને, યુવરાજભાઈ ચેલેન્જ લીધા રાખે ને અમારા ઉંદરડા ને હેઠા બેવરાવે. યુવરાજભાઈ શું કેવું કલ્પેશભાઈ તમારું? ચેલેન્જ લીધા રાખે મજા આવે. બધા દોડવાના. હા બધા. જો કલ્પેશભાઈ એમ કે તારો ડો ઓલવાઈ ગયો બધું. જો આ યુવરાજભાઈ જો આ બધું ઓલવાઈ દીધું. નદીમાં ત્યાં બધા તમારા બધા ઓલા શું કહેવાય સરકારી અમારી બધું સરકાર. બાકસ ક્યાં ગયું? દાનવીર આયા. કેટલા દાન કરો છો? આ દાનવીર અમારા કલ્પેશભાઈ 100 રૂપિયા નાખું. 100 રૂપિયા નાખે હે. પે કરો, આપણે વ્લોગ ચાલુ પે કરો. આ ચેનલ માથે પેલા કોને ચેનલ આપ્યો તો? આ મારી માથે બધું આવ્યું આ ચેલેન્જ આપ્યો તો આપણે યુવરાજભાઈ ચેલેન્જ આપ્યો તો અને ખાતા પૈસા નાખે આપણે કલ્પેશભાઈ. આમ લઈ લે. આ તમે ક્યુઆર નાખો કલ્પેશભાઈ. નાખી દીધા બરાબર. જો 100 રૂપિયા લો. સર્વર ડાઉન. લ્યો સર્વર ડાઉન થઈ ગયું. જો આમ થાય. જો આ યુવરાજભાઈ રોવા મહિના સર્વર ડાઉન આવ્યું ને તો જો એટલે બાકસ ગોતો ને સર્વર ઘડીક રહ્યો. હવે સર્વર વાંઢાનો કમાલ જોઈ લો. જોઈ લો વાંઢાનો કમાલ આને કહેવાય. જો આજ બધું યુવરાજભાઈ બધું બાફી માર્યું હે. ચમચી લઈ. ગાઈસ દેખો, ગુજરાતીમાં બનાવો હિન્દીમાં? ગુજરાતી કાઠિયાવાડી. કાઠિયાવાડી ને હા જોવા લાય આપડી પાછું ઓલું ફૂક માર તો. મસાલા ઉપર આવજો કરી. એ ઘડી કે સાઈડ માં મૂકી દે ને ગોપા. હું લેવા હાથમાં પકડ રાખું વાંધો. ને ગાઈસ જો આ બધો ધોણો થઈ ગયો એની માં થઈ ગઈ એક હુંવાણ એ થઈ છે એવું નથી કે આપણે એક બાકસ ને લાયા હતા. એ બાકસ હવાઈ ગયેલું નીકળ્યું ને 1-2 દિવાળી કામ કરીને એમાં જો હાવ બધું ખેલ ખતમ થઈ ગયો. જો આ કલ્પેશભાઈ નો કમાલ. કલ્પેશભાઈ કપુ. જો આ યુવરાજભાઈ નકરું પકડાવે છે હાથમાં. બધું મસાલો નાખ દો. મરી મસાલો. કેવો મસાલો કલ્પેશભાઈ? મરી મસાલો. મરી મસાલો. મેગી મસાલો. મેગી મસાલો. અચ્છા અચ્છા મેગી મસાલો. મરી મસાલો. જોઈ શકો છો ગાઈસ, યુવરાજભાઈ બધું ઓલો કેમ ઓલા ચોખા પલાળ્યા હોય એની જેવું કહી દીધું હે. હાવ ધક્કો નો. બધું ચોખા પલાળે ને એને ઘોણે કરી દીધું હે. જો ચાર નો લઈ હાલ્યો છે. અરે હવે તો મસાલો નાખ. આમ જોઈએ આટલી બધી વાર ન હોય. નો હા જો તો થઈ ગયા. અત્યારમાં આ બધું ભૂત ને આવવાનો ટાઈમ થઈ ગયો હે. મારે હજી ઉંદરડા તારો આવી ડો ગયા. કાચી છે. હજી પાણી પેલા નાખવું મારા પડશે આમાં. પેટમાં ઉંદરડા આવી ગયા. એ પાણી કઈક માં લાવો. આ યુવરાજભાઈ આ તોયા બીજી તારો ડો સડા વાળા આમાં અડાડે. હા આ જ છે. એક ઝાપટ ઠોકી. હા બગાડ્યો જ નથી મારે. બ્લોગ ઉતારું છું. તો જોઈ શકો છો ગાઈસ, આપણે યુવરાજભાઈ ખીચડી બનાવી નાખી છે. એ પોણી કલાક થી એમ કહે છે એક ધારા કે બને છે મારા ઉંદરડા આવીને વયા હોઈ ગયા પાછા. પકડા. બધું ભૂખ મરી જાય ત્યારે તા બનાવી રહે છે. જો એ સુસાઇડ કરવા જાય એમને કીધું ખરાબ લાગ્યું. જો શું કેવું કલ્પેશભાઈ તમારું? હવે આવડે આવે એક વાર. આ તમારું પાણી બળે તો સારું છે. હવે આમાં પોણી કલાક થી આમાં બનાવી છે. 1.5 લીટર તો પાણી નાખી દીધું છે આમાં. હા 1.5 લીટર પાણી નાખ્યું છે અને પાણી નાખ્યું હોય ને એમાં શું થયું ખબર? બધું ખીચડી જેવું બની ગયું છે. જો
ખીચડી એવો આ કેમલા વઘારેલા ભાત બનતા હોય આમાં જો આ હળદર તો બાકી છે હા હળદર નાખો એટલે વઘારેલા ભાત થઈ જાય કમ્પ્લીટ. આવું છે જો. અને યુવરાજભાઈ કહે છે બધું હું સંભાળી લઉં છું એટલે આપણે ચેલેન્જ મેં લીધું તો એટલે કઈ કહેવાય નહીં ને કે આપણે કાચી ખાઈ જવાની વાત હતી આપણે. શું કીધું બાંડે હાથ ધોઈને રોવામાં યુવરાજભાઈ રોવામાં આવી છે જે થયું જવા દેજો. અને ઓલા 100 રૂપિયા જે મેગીના ભાગના આવતા હતા ને બધાની માંગતા નહીં બધું આ તમે ખીચડી કરીને મેગી દીધી છે. તારે હાલ મસાલો નાખ, નાખું અલગ અલગ નાખજો. અલગ અલગ હા જો સ્વાહા એમ નહીં, આમ કર આ બધે શાસ્ત્ર એટલે આટલે હું નાખે ગણપતિ અહીં આપણે જો ફોન આ કરતો આટલે લે કરી એટલે મને નાખતા ફાવે. નાખી દે પેલા, બધો નાખી દે પેલા હું લઈને. જો બસ રાખ દે હવે. મેગી ખાવા ક્યાં છે જાણ ખબર આ બધા યાર એલા બ્લોગ ઉતારું છું એટલે આ જોતો નથી તું. તો મિત્રો માંડ પોણી કલાક જેટલી રાહ જોઈ ને અત્યારે ફાઇનલી આપણી મેગી તૈયાર થવા આવી છે. જો અત્યારે એનો મસાલો નાખી દીધો છે. પોણી કલાક જેટલી રાહ જોઈને હવે આપણી મેગી કમ્પ્લીટ ફૂલ તૈયાર થવા આવી છે. ભાઈ કે બધી ઓલું થઈ ગયું છે કલ્પેશભાઈ ને એની. જદુન ફોન કર્યો હે જદુ આપણા જે કેમેરામેન હતા તેને ફોન કર્યો તો આવીને પાછા ગયા એ કે મારે થોડુંક ઘરનું કામ આવી ગયું હતું એટલે એ ગયા પાછા ને અત્યારે ફોન કર્યો તો કે 10-15 મિનિટમાં આવું છું તો આપણી મેગી કમ્પ્લીટ થઈ જાય ને ટોટલિંગ આપણે આમ કેવી તો આમ બની જ ગઈ છે. આ હળદર નાખ્યો એવું લાગે. સમજો અત્યારે બધો કમ્પ્લીટ મસાલો નાખી દેજો 2 મિનિટ કોનો છે બધો નખાઈ દેવો છે ને એ હું આ છે બેન અમારા રસોઈ આઈના અને આ છે આજો દાડિયો હાલો દાડિયા મચીક તો આપણે જો મેન જે આપણે હતા એ બધું થઈ ગયું છે. બધે નાખ એવું નહીં. તો ફાઇનલી આપણી મેગી બની ગઈ છે. આ બધાને ખવડાવી દેવી મેગી. આ બધા મેગી બહુ કરતા હતા. આ જીગાભાઈ તો ખાસ બહુ ઉપાધિ ટેન્શન મુંદડા દોડતા હતા પેટમાં. ગાઈસ હવે એવી કોમેન્ટ ઠોકો કે આપણે યુવરાજભાઈ કાચું લસણ ખાઈ કોરું એવી કોમેન્ટ ઠોકો એનો ચેલેન્જ આપો એકવાર. હું એક નહીં, બધા ખાવા પડે. આપણે એક નહીં. નો ગાઈસ મારે છે ને પ્રોબ્લેમ છે લસણ. હું લસણ ડુંગળી ખાતો જ નથી. તો ગાઈસ આપણે જે યુવરાજભાઈ ચેલેન્જ કર્યો તો મેગીનો એ આપણે અત્યારે પૂરો થવા આવ્યો છે મંદિરે. અને આપણે જે કંઈક તમે એવી કંઈક બીજી ચેલેન્જ આપો, કોમેન્ટ કરો એવી કંઈક કે યુવરાજભાઈ નવો કંઈક ચેલેન્જ લાવે અને ચેલેન્જ એ પૂરો કરે. એટલે આપણે યુવરાજભાઈને બીજો જે કંઈક ચેલેન્જ આપજો એ આપણે બધા મિત્રો મંડળ જે આપણે ગેંગ છે એ બધું પૂરું કરી દઈશું. અને આપણે ફાઇનલી આ મેગીનો બની ગઈ છે કમ્પ્લેટ. હવે બસ આ બેસવાની તૈયારી છે ને આપણા જે કેમેરામેન છે એ બે ત્રણ જણા જે આવે છે આપણા મિત્રો ગ્રુપ સર્કલ એ આવે છે એટલે તે પછી આપણે ચાલુ કરવી અને પછી તમે કંઈક કીધું એમ બીજો કંઈક નવો ચેલેન્જ આપજો. એમથી નો આવે. ફાઇનલી આપણી મેગી બની ગઈ છે ને યુવરાજભાઈ લઈ લીધી છે. બસ ટેબલ ઉપર મૂકી દે. હવે આપણે ઉંદડાને તોડતા કરી દઈશું બંધ અને પેટનો ખાડો છે એ બુરી નાખશું. સામે લઈ લઈશું હવે. અહીંયા આપણી બેઠકે લઈ લઈશું. અને જો કલ્પેશભાઈ પાછું બધું ઓલવે છે. આપણે જો આપણે મંદિર હતું આપણી જે ઘરની બાજુમાં એ મંદિરે આપણે મેગી બનાવી હતી. અને જો અચ્છા મંદિર મેલડીમાંનું ત્યાં આપણે યુવરાજભાઈને ચેલેન્જ આપ્યો તો આપણે એટલે એ આપણે પૂરી કરી હતી ચેલેન્જ. અને જો અત્યારે ચેલેન્જ પૂરો થવાયો છે ને આપણે આ લઈને જાવી છે. આગળ લાઈટ કરું. આ મેગમાં હા યુવરાજભાઈ યા નહીં આઈન ઉપર જ તે ધાબા ઉપર મજા આવશે. આઈન ઉપર જ તે આપણે કીધું આઈન ઉપર કરવાની વાત છે. અહીંયા હેઠ કારણ કે જીવ જંતુ નહીં આવે ને થોડી ઘણી ધ્યાન રહે. ગાઈસ અંધારું જુઓ, ખાલી તમે અંધારું જુઓ. રાતના 11, 11:30, 12 વાગવા આવ્યા છે અને અંધારું જુઓ. તો મિત્રો આપણો જે ચેલેન્જ હતો એ પૂરો થવા જઈ રહ્યો છે. જો ફાઇનલી આપણી મેગી છે એ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. આ છે આપણા કલ્પેશભાઈ, આ યુવરાજભાઈ ના ભાઈ આપણે જોઈ શકો છો. જો મસ્ત મેગી બની છે અને એની જે સુગંધ આવે છે ને શું કેવું યુવરાજભાઈ? મેગી કાઢી રહ્યો હું અત્યારે. મેગી કાઢીને હવે બધા ખાઈશું. જયદીપભાઈને ફોન કર્યો, જયદીપભાઈને મહેમાન આવ્યા ઘરે એટલે એ ઘરે ગયા. એ આવે પછી આપણા જે કેમેરામેન હતા એમના ઘરે મહેમાન આવ્યા હતા તે ગયા છે અને ફટાફટ પાછા આવે છે. આપણે થોડોક વસોડીઓ બોલાવી લેવી. કેમેરામેન આવે ને ત્યાં થોડોક બધું ખાડો બુરાઈ જાય. બધું ઘેટું કેમેરામેન આપી દઈશું.
આવે હા એ એવું નહીં કરવાનું, બધાય હરખું હો, નહીં કરો ને એવું બધાય હરખા. જો આવે ને એટલે ખાલી થાંભડા રેવા જોઈએ, આમ ઉટક હોય એવા હા. થાંભડા ઉટક હોય નહીં બધાય હરખા રાખવાના. બધાને હરખું રાખવાનું કે યુવરાજભાઈ, કાંઈ વાંધો નહીં. અને મિત્રો જો એક પર્સનલ વાત, આપણે યુવરાજભાઈને કંઈક નવો એવો ચેલેન્જ આપો કે યુવરાજભાઈને એક સ્ટેપ કરીને અને કરવો જ પડે ને એવો જોરદાર ચેલેન્જ આપો ને કાંઈક એવો કે યુવરાજભાઈથી એમ કમ્પ્લીટ થાય જ નહીં, એવો કંઈક નવો ચેલેન્જ આપો યુવરાજભાઈ. જો કોમેન્ટ કરજો. હા. જો કે હું એક પૂરો નહીં કરું, બધાને કરવો પડશે. અમે ગ્રુપ સર્કલ આખું કરશું ને તમારામાં તાકાત હોય તો કરો કોમેન્ટ. પાડી દેવાના થાય, બધા ચેલેન્જ લેવાના. લેવા પડશે ને ચાલે. કલ્પેશભાઈ કામે જાય ને ઓફિસે જાય ગમે જાય યુવરાજભાઈ બધાને રજા રાખીને તમારો કમ્પ્લીટ કરવાનો થાય છે. ઓપનમાં ચેલેન્જ છે તમને. અમારા જીગાભાઈ સુરત થી રાજકોટ આઈસર હાકે છે, પણ એ આઈસર હું મારી ગાડી મેકીને તમારો ચેલેન્જ એક્સેપ્ટ કરીશ અને આવીશ તમારો ચેલેન્જ પૂરો કરવા. આપણે આઈસર ને હાંકવા દેવાનું આપણે જીગાને. कैसे कैसे लोग रहते हैं यहाँ पे. આપણા ફાઇનલી જો આપણા જયદીપભાઈ છે આવી ગયા છે. જો આ અગાઉથી રાયડું નાખતા આવે કપૂનો પહેલે કાં આવી ગયું ને મોઢામાં પાણી. યુવરાજભાઈ બોલે મેરી જાન. યુવરાજભાઈ જો આમ જો એમની જે ડીશ આવી માં આખી તો પેલું ઊંચું કરીને નાખે એમની ડીશમાં. શું રાખ થોડું પોપારા જો ગરમ લાગે મસ્ત બને હો. ગરમ લાગ્યું મસ્ત પવન આવે છે. ગરમ લાગ્યું મુઈ એ, હેઠે મૂકી દે, પણ હેઠે મૂકી દે, હેઠે મૂકી દે, હેઠે મૂકી દે. જો. ઉભા રહો. અમારા જયદીપભાઈ આવી ગયા. આવી ગયા છે. હાથ નહીં ખાવ નથી ખાવું જયદીપભાઈ, કાંઈ વાંધો નહીં, ટાટા બાય બાય. આવજો જો જયદીપભાઈ ને ખાવા દઈ દીધું છે. તો ગાઈસ બધા ખાઈ રહ્યા મેગી. જયદીપભાઈ ના પાડતા હતા તો ખાવા બેસી ગયા. ખાવાની તો એનું ભૂખ લાગે ભૈયા લપેટો. और કપૂભાઈ ખાય જો, અમારા ગોપાલભાઈ. એમને એને એટલું બધું અંધારું પડે ને પોતાના ફોન ની લાઈટ આમ જો કરે. આ જયદીપભાઈ તે તો ગાઈસ આવો નવો યુવરાજભાઈ ચેલેન્જ દેતા રહેજો ને અમને ધરાવતા રહેજો. યુવરાજભાઈ ચેલેન્જ જેવી કરશે તમે ગ્રુપ સર કરશે એટલે અમને ધરાવશે ને પેટના કાડા. હું એકલો નહીં કરું, આ બધાને કરવો પડશે, આખા ગ્રુપ ને. સમજ્યા તમે? એટલે હે ને આખા ગ્રુપ ને જો આમ આખા ગ્રુપ ને લાગુ પડે ને એવો ચેલેન્જ આપજો તમે. મને એકલાને લાગુ પડે એવો નહીં. તો ગાઈસ આપણો ચેલેન્જ બેલેન્જ થઈ ગયો પૂરો. આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરવી છે. મળવી નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ. અને કાંઈક તમારે ચેલેન્જ જો અમને આપવો હોય તો અમારી યુટ્યુબમાં તમે કોમેન્ટ બોમેન્ટ કરજો કાંઈક, એટલે આપણે નવો ચેલેન્જ તમે આપશો એને આપણે એક્સેપ્ટ કરશું ને પૂરો કરશું. જય દ્વારકાધીશ. અને જો નવા હોય તો સબસ્ક્રાઇબ તો કરજો. તો મારા કલે જાઓ. તમે કંઈક કહી દો બે શબ્દ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય ઠાકર. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મળવી નવા વ્લોગમાં. બાય બાય.